एवी सरस भावनाओं भरेली पत्रिका भगवान वांचे छे। साईबा हो साईबा नकलंकी साईबा, साईबा हो साईबा नकलंकी साईबा। अरे आओ तुम्हारी पास साईबा, अरे आओ तुम्हारी पास साईबा। अरे आओ तुम्हारी पास साईबा। अरे आओ तुम्हारी पास साईबा। सात समंदर में ओढ़ंगिन आओ, सात समंदर में ओढ़ंगिन आओ। मूलाधार माथी शस्त्र द्वार सुधी मन केम आવું? सात भूमिकानो જાણપણું લેવું, सात ભૂમિકાનો જાણપણું લેવું। એમાંથી થાવું મારે પાસ સાઈબા, એમાંથી થાવું મારે પાસ સાઈબા। સાઈબા હો સાઈબા નકલંકી સાઈબા, साईबा हो साईबा नकलंकी साईबा। हे मारे आओ आओ तुम्हारी पास साईबा। अरे आओ तुम्हारी पास साईबा। नदियों समानी, नवसो नवाणुं नदियों समानी। दरिया समंदर गिरिये गानी, दरिया समंदर नी गिरिये गानी। एवो तमारो विश्वास मार साईबा, एवो तमारो विश्वास मार साईबा। यारो ने पहाड़ो जाया दया, जाड़ो ने पहाड़ो जाया दया। क्याक मूंगा रहવું પડે, ક્યાંક લાજુ કાઢવી પડે। जाड़ो ने पहाड़ो जाया दया, जाड़ो ने पहाड़ो जाया दया। एमांथी निकळे तो गुरु गम पावे, एमांथी निकळे तो गुरु गम पावे। मारो मारा रुदियामां वास साईबा, मारो मारा रुदियामां वास साईबा। मन મળવાની હામરે તમારા મોટા છે નામ રે, અરજી ઉરમલે हरे मन मळवानी हमरे तमारा मोटा
રામદેવજી મહારાજ જવાબ આપે છે એ તો સાંભળો. ભગવાન કહે છે પત્રિકા મેં વાંચી, સંદેશો મેં વાંચ્યો, પણ હે પુરોહિતજી તમે પોકરણ જાઓ, પિતાજી જેમ કહેશે એમ આપણે કરીશું. પિતાજી જેમ કહેશે એમ આપણે કરીશું. સન્માન સાથે કુલ પુરુષજીને પોકરણ પહોંચાડ્યા. પોકરણની રાજસભામાં બ્રહ્મદેવજી મહારાજ રાજ્ય શાસન ઉપર બેઠા. પિતાજીની છત્ર છાયામાં પ્રસન્નતાવાળો ન્યાય આપી પ્રજા સાથે ઉષ્માભર્યો વ્યવહાર, પ્રેમભર્યો વ્યવહાર કરે છે. સમાચાર મળ્યા કે અમરકોટથી કોઈ સંદેશાવાહક આવ્યો છે. કુલપુરોહિતજીને સન્માનથી રાજસભામાં પધરાવ્યા છે. ઉચિત આદર કર્યો. ખબર અંતર પૂછ્યા કે હું રૂણીચા નગરથી આવું છું, આ સંદેશો અમારા મહારાજે મોકલ્યો છે. અજમલજી મહારાજના ચરણ કમળમાં મોકલ્યો, મૂક્યો. ભગવાનના કર કમળમાં આપ્યો, ભગવાનને હાથમાં આપ્યો નહીં, અજમલજીના પગમાં મૂક્યો સંદેશો. અજમલજી મહારાજે કીધું કુલ અરે સચિવ સંદેશો જાહેરમાં વાંચી સંભળાવો. સરસ મજાની ઉપમાઓ આપીને અજમલજી મહારાજને, તુવરવંશને, મરુધરાને, રામદેવજી મહારાજને બધાને બિરદાવ્યા છે. એનો મહિમા, એની કીર્તિ, એનો જશ જાહેરમાં ગાયો. લખ્યું તે વાંચ્યું કે અમારા નાના ભાઈ વિજયસિંહજીના સુપુત્રી કુસુમાદેવી રૂપે ગુણેશીલે પવિત્ર એમનું એક શ્રીફળ તમારે જ્યેષ્ઠ પુત્ર બ્રહ્મદેવજી સાથે મોકલીએ છીએ, એને સ્વીકારી અમને ઉપકૃત કરશો. આખી સભા સંદેશો સાંભળી અને એટલા બધા પ્રસન્ન થયા છે. અને રામદેવજી મહારાજ આ સંદેશાથી વાકેફ હતા, પણ એણે પિતાજી પાસે મોકલ્યાનું પ્રમાણ અજમલજી મહારાજે બતાવ્યું. અજમલજી મહારાજ તો ડૂબકી મારીને ડૂબ્યા. ક્યાં જેમ સમુદ્રમાં પડ્યા હતા એમ ભીતરમાં ડૂબી ગયા કે વારે વાહ દ્વારકાધીશ, હજી હમણાં તો સપનાની વાત મિનરદે કરતા હતા, એટલી વારમાં તો આ શ્રીફળ આવ્યું છે. ધન્ય પ્રભુ આપની અકળ લીલા છે. એ દ્વારકાધીશની લીલા જોવે છે, આપણે રામદેવજીની લીલા શું છે એને જોઈએ. બંને શ્રીફળો આવ્યા છે. ટૂંકી અવધિ લગ્નની લગ્નોત્તરી આવી છે. એની સાથે સાથે બીજી પત્રિકા વાંચી કે અમારા જસવંતસિંહજી મહારાજના પુત્રી નેત્રદેવી રૂપે ગુણેશીલે પવિત્ર આપના અવતારી રામદેવ સાથે એમનું શ્રીફળ મોકલ્યું છે. એ પણ જો સ્વીકારો તો અમે ઉપકૃત આભારી થઈશું. બે પત્રિકાઓ ટૂંકી અવધિની લગ્નોત્તરી. આખી સભા અજમલજી સામે જોવે છે કે આંખ તો ઉગાડો, કંઈક તો બોલો. આ સામેથી આવો એક મંગલ અવસર આવ્યું છે. તમારા મનોરથ બધા જેવા મનોરથ કરો એવા પૂરા થાય છે. હવે તો અમારી સામું જુઓ. અજમલજી મહારાજને ભગવાને અંદરથી કીધું કે પિતાજી બહાર બધા રાહ જોવે છે. અજમલજી મહારાજે આંખ ઉગાડી, બોલી તો ન શીખ્યા, પણ ઈશારો કર્યો કે કુલપુરોહિતજીને રાણીવાસમાં લઈ જાઓ. કુલપુરોહિતજી સન્માનિત થઈ રાણીવાસમાં આવ્યા. પત્રિકાઓ બધી વધાવી છે, મીઠા મોં કર્યા છે, અને અંદરથી બહેનો ગીત ગાતા ગાતા આ બધા તુવરવંશના બિરાદરોને યાદ કરાવે છે કે તમારા ભાગ્ય તો જુઓ કેટલા ઊંચા ભાગ્ય છે. અને એ ભાગ્ય મિનલદે માતા, તમારી શક્તિ ને મહારાજની ભક્તિ, એનું આ પરિણામ છે. અવતારી દ્વારકાધીશ તમારે ત્યાં અવતારની એક લીલા કરવા આવ્યા છે. જુઓ આ લીલા કેવી છે. થોડી જ વારમાં તો બંને નગરમાં ખબર મળ્યા કે અમારા રામદેવના વિવાહ છે, અમારા બ્રહ્મદેવના વિવાહ, અમારા રામદેવના. લોકો તો ધામધૂમથી એ વિવાહમાં ભાગ લેવો છે એમ સમજી અને પોતાના ઘરો શણગારવા માંડ્યા. આંગણા ઉમરા એમાં તોરણો બાંધે, ક્યાંક રંગોળીઓ કરે, ફળિયા સાફસૂફ કરે. એમ લોકો લાગી પડ્યા કે અમારા 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 રામદેવના લગ્ન છે. અજમલજીના એકના નહીં, અમારા બધાના રામદેવ છે.
અવતારની ભૂમિકા આવી હોય છે, સંતોની ભૂમિકા આવી હોય છે, ગુરુની ભૂમિકા તો એનાથી પણ સવાઈ હોય. સંત કરે આપ સમાન, તો ગુરુ તો એ પોતાના શિષ્યને પોતા કરતા સવાયો બનાવે છે. સવાયો બાપને પોતાનો દીકરો સુખી થાય, પોતાના દીકરાની ઇજ્જત આબરૂ એની કીર્તિ વધે, ધનવાન થાય, વ્યવસ્થાવાળો થાય, એવી ઈચ્છા બાપને કાયમ હોય. પણ ગુરુની ઈચ્છા તો જુઓ કે મારો શિષ્ય મારા કરતા સવાયો થાય. બન્યું એવું મિનિટે માતાએ વળી પાછા રામદેવજીને યાદ કર્યા. ભગવાન તુરંત આવ્યા. માં, હા ભાઈ, મોડી મોડી અમારી મોટી ઉંમર અને એ આ આનંદની લહેર પણ મોડી મોડી આવી છે. રામદેવ, આજ અમારે આંગણે તમારી લીલા છે અને વળી પાછો તમારો વિવાહ છે, તો મને મારી એકની એક દીકરી બા સગુણા બેન યાદ આવ્યા કરે છે. આ પ્રસંગમાં જો એ હોય તો માં બેન આવશે ને, પણ ભાઈ બેનને એના સાસરા પક્ષવાળા મોકલે નહીં, એવા મિજાજી છે, હઠીલા છે, વાદીલા છે. નજીવી બાબતમાં એને આ બધો વાંધો ઉઠાવ્યો છે. બેન ક્યારેય પરણીને ગયા પછી પોકરના ઝાડ એને જોયા નથી. અહીંથી કોઈ તેડવા જાય તો અપમાન કરીને કાઢી મૂકે છે. આવી પરિસ્થિતિમાં બેનને લાવવા કઠિન મુશ્કેલ છે. માં, બેનને તેડવા હું જઈશ નહીં. રામદેવ તમને કદાચ સમજી ન શકે, અર્થનો અનર્થ કરે અને વિપરીત પરિણામ ઉતરે તો આપણો આ મંગલ પ્રસંગ અધવચ્ચે રહે. માં, મારા પિતાને કહું. ભગવાન રામદેવજી પિતાજી પાસે પ્રસ્તાવના મૂકી, પણ અવતારનો બાપ એવડો ડુંગર જેવડો સમ્રાટ અજમલજી મહારાજનો એવડો પ્રભાવ હતો, પણ જ્યાં દીકરીની વાત આવી ત્યાં તો અંદરથી હૃદય ભાંગીને ભૂકો થઈ ગયો. ઓહો ભાઈ, બેનને તો ક્યાંથી મોકલે, બેનને ક્યાંથી મોકલે? પિતાજી, હું બંદોબસ્ત કરું. રામદેવજી પોતાનો માનીતો કે રતન છે, રાયકા સમાજનો છે, પોતાનો અનન્ય પ્રેમી છે, એની પાસે પવન વેગી સાંડણી છે. ભગવાને એને બોલાવ્યો. રતન દોડતો આવ્યો. બાપજી, હું ગરીબને યાદ કર્યો. હા ભાઈ, તારી પણ ક્યારેક જરૂર પડે. જો આ આપણી બેનને તેડવા માટે જવાનું છે, આપણે ઘરે મંગળ પ્રસંગ છે, વિવાહ પ્રસંગમાં, અને એ રસ્તો પણ એટલો બધો લાંબો છે, આવતા જતા 15 દિવસનો રસ્તો છે. તારી પાસે પવનવેગી સાંડણી છે, એટલે આ કાર્ય તારે કરવાનું. જો રતન બેનના સાસરા પક્ષના કોઈ કદાચ કંઈ બોલે તો જતું કરજે. બેન માટે આપણે સહન કરવું છે. સાંભળો ને, હાજી, દીકરી દિલનો દરિયો દીવો. સવાણી પરિવાર, અમારા પ્રેમજી બાપ, પ્રેમજી દાદા, એ આ રામાપીરની કથામાં એવી સરસ મજાની કરતાલ વગાડતા, આ મોટબેન વગાડો છો ને એવી દાદા કરતાલ વગાડતા, વલ્લભભાઈના પિતાશ્રી. અને એનું ફળ મહેશભાઈ અટાણે હાજર કરી અને દીકરીઓને પોતાની દીકરીઓ માને. મારી દીકરીઓ છે, જ્યાં સુધી હું છું ત્યાં સુધી મારી દીકરીઓને દુઃખી થવા આવા રામદેવજી મહારાજના ઝરણાઓ ઘણામાં ઉતર્યા છે. કોઈ ગુપ્ત રહે છે ને કોઈ પ્રગટ કરે છે. કોઈ ગુપ્ત ક્રિયાવર કરે, કોઈ ગુપ્ત સેવા કરે, કોઈ પ્રગટ સેવા કરે, પણ કૃપા તો રામદેવજીની છે. આપણે જોયા છે પ્રેમજી દાદાને કરતાલ વગાડતા. દાદા આપણી જાનના વાગતા નથી ને, એને ના પાડો. ના પાડી તેને કોણે ડાપણ કર્યું? આ ચૂંટણી વાળાનું છાટું વાળતા છે. શું કરીએ? બેનને તેડવા માટે રતન જાય છે. રતનને રસ્તામાં કસોટી આવે છે, જોલું આવી જાય છે.
અને ઝબકીને જાગી જાય છે. એટલે ભગવાને કીધું હતું કે કાળજી રાખીને જાજે, જરૂર પડી ત્યાં મને યાદ કરજે. પણ રતન પોતાને ઠપકો આપે છે. પોતાની ભૂલ કાઢે એ જલ્દી સફળ થઈ જાય છે. બીજાની ભૂલ કરી તો એ આ માઇક આવું હતું, નકર હું એવું સરસ બોલું છું, એ તો માઇક આવું હતું, તબલા એવા હતા લાંબા ટૂંકા, નકર હું સરસ વગાડું છું. એમ બીજાની ભૂલ નહીં, પોતાની ભૂલ કે ખબર નહીં માણસો આટલા બધા તો મને યાર મારાથી એવું ન થઈ શકું, હું જેવું એકલો વગાડું એવું સમાજ વચ્ચે ન વગાડી શકો એટલે મારી ખામી, એવું ન કહે. પણ એમ જેમ હોય ખરાબ માણસો. રતન પોતાની ભૂલ કાઢે. અરે મૂર્ખ, આવા વિસામાં ખરતો જઈશ તો તારે પહોંચવું છે ત્યાં કેવી રીતે પહોંચીશ? મંજિલ તક कैसे પહોંચો ભૈયા? એ આવવા દો ને આવવા દો. ભલે શાંતિથી આવે, જે વાગતા હોય એના કરતા 2 ગણા વગાડે. જાન ને જોખમ બે ભેળો છે. બેનને તેડવા માટે પિંગલગઢ જાઉં છું, પણ પિંગલગઢ તો ભગવાન એને ત્યાં જ બતાવ્યું. ઝબકીને જાગી ગયો અને પોતાની ભૂલ કાઢવા માંડ્યો. એટલે રતન જલ્દી સાંજણી પર સવાર થઈને નીકળ્યો તો આવો શોર બકોર થતો હતો. એટલે રતન વિચાર કરે, અહીંયા એને જઈને તપાસ કરી કે આ તો પિંગલગઢ છે. અરે મારા ભગવાન, હજી હમણાં તો નીકળ્યો, એટલી વારમાં પિંગલગઢ આવી ગયો. આવો પધારો, કમ્પાઉન્ડમાં આવતારો બધા, પધારો. દાદા એને જરા સેટિંગ કરી આપો. રતનો સંદેશો આપે છે. મહારાજાઓ મસ્કરીઓ બહુ કરે છે. તંબુરિયા ભગતના દીકરાને ક્યાંથી ખબર હોય પિંગલગઢ પોકરણગઢ આવતા જતા કેટલા દિવસનો રસ્તો છે. ખૂબ જ રખજગ કરી, જેમ ફાવે તેમ બોલ્યા. છેલ્લે રત્નાને સજા કરી અંધારી કોટડીમાં પૂર્યું. ત્યાં સુધીનું બન્યું છે. ભગવાને એક મીંઢોળ બંધો હાથ મોકલ્યો છે. એમાં ખાલી મીંઢોળ અને હાથ જ તે બધાને સજા કરતો કહેતો જાય છે, હાથ બોલતો જાય છે. તંબુરિયા ભગતનો દીકરો આવ્યો, તંબુરિયા ભગતનો દીકરો આવ્યો. બધાને ખ્યાલ આવી ગયો કે સગુણાબેનના ભાઈમાં કોઈ અલૌકિક ચમત્કાર કરે એવી અદ્ભુત શક્તિ છે. એની સાથે બાત ભેળવા જેવું નથી. સગુણાબેનને, ગજેન્દ્રને, રતનને ત્યાંથી વળાવ્યા છે. પિંગલગઢથી પોકરણ તરફ એ પ્રસ્થાન કરે છે. રસ્તામાં એક આવરણ આવે છે. દિલ્હીના બાદશાહના કહેવાથી ચોર લોકો એવી નિર્લજ લૂંટ કરે છે. સગુણાબેન ઝેર કટોરો લઈ ભગવાનને યાદ કરે છે. ભાઈ, તમે મને કેટલીક મદદ કરશો? મારા ભાગ્યમાં જ નથી, હું શું કરું? પ્રાયશ્ચિત કરી સગુણાબેન પોકાર કરે છે. એ પોકાર સાંભળીને રામદેવજી મદદે આવે છે. સગુણાબેનને, રતનને, લૂંટાયેલા માલને, ભાડાને બધાને હેમ ખેમ પોકરણ પહોંચાડે છે. માના ખોડામાં માથું મૂકી અને સગુણાબેન મા દીકરી વર્ષોના વિજોગનું રુદન કરે છે. હૃદય હળવા કર્યા છે. જાન તો તૈયાર છે, પણ રામદેવજીનો હુકમ થાય. હુકમ કરો તો શું થાય? હુકમ કરો તો આ જીવનની યાત્રા પૂરી થાય. નહીં તો આમાં આડાઓડા ડ્રાઈવર્જન આવે, ક્યાંક બીજે રસ્તે કંઈ ત્રીજે રસ્તે ચડી જવાય તો જન્મ લીધે છૂટકો ન થાય. હુકમ કરો, હે મુકમ કરો તી વાચાલમ. હવે હુકમ કરો, મુકમ કરો તી તો હુકમ કરો. એટલે ભગવાન રામદેવજી મહારાજ હરભુજીને બોલાવે, બળદ વિનાના ગાડામાં બેસાડે. એ ગાડું ગણપતિનું છે એમ કરીને આગળ ચલાવે છે. પાછળ બધા બરાતીઓ, બધા જાનૈયાઓ જાનમાંથી પોકરણથી પિંગલગઢ જાનમાં પ્રસ્થાન કરવા બિરાજ્યા છે. જય જયકારી મંગલકારી જાન પધારી રે. જય જયકારી મંગલકારી જાન પધારી રે. અજમલજી ના કુંવરા કેરી
જાન પધારી રે અજમલ જી ના કુંવરા કેરી જાન પધારી રે જય જયકારી મંગલકારી જાન પધારી રે જય જયકારી મંગલકારી જાન પધારી રે સગુણાબાઈ ના વીરા કેરી જાન પધારી રે સગુણાબાઈ ના વીરા કેરી જાન પધારી રે मिनल दे पिता यजमल जी भैयो हर्षो रे मार रामा कुंवर नो आज सखी विवाह वो हयो हर्षो रे मारा रामा कुंवर नो आज सखी विवाह रचियो रे वो विवाह रचियो रे मार रामा कुंवर नो आज सखी विवाह रचियो वो विवाह रचियो रे मारा रामा कुंवर नो आज सखीरी विवाह रचियो रे સરસ મજાના બહેનો ગીતો ગાય છે અને હવે માંડવે આવ્યા પછી બંને પક્ષોના બહેનો ગીતો ગાય. હું તો મને પૂછું મારા વીરા રે રામદેવજી તમને પૂછું મારા વીરા રે રામદેવજી
કોણે લડાવ્યા આવડા તેલા તમને કોણે લડાવ્યા માતા વિના દે મારા પિતા અજમલજી માતા વિના દે મારા પિતા રે અજમલજી આવડા લાડ અમને એણે આવડા તે લાડ અમને એણે લડાવ્યા જાનમાં આવ્યા અમે બધા બેસો આવતા બધા જાનના બહેનો अजमल घर अवतार प्रसन्न रहो सोने की छड़ी रुपए की मसाल जरियन का जामा मोतियन की माला बहु ब्राह्मण प्रतिपाल लीले घोड़े असवार पार बीजना धनी राज राजेश्वर हिंदवा पीर ने घनी खम्मा